હાલો દોસ્તો, નમસ્કાર. એમબી રામાણી આજે એક નાનકડો વિડીયો તમારા સુધી પહોંચાડવો છે કે આ વર્ષે ઘઉંનું વાવેતર ઘણા બધા વિસ્તારમાં થવાનું છે, પણ બહુ ઝાઝા વિસ્તારમાં પાણીનો બહુ મોટો પ્રશ્ન છે. તો ઘઉંનું વાવેતર આ વર્ષે કરશે તો 100% ખેડૂત ફાયદામાં રહે એવું દેખાય છે. કારણ કે રાજસ્થાનની અંદર જે વધુમાં વધુ ઘઉં થાય છે ત્યાં પણ પુષ્કળ વરસાદના હિસાબે ઘણા બધા પડા ધોવાઈ ગયા છે અને વાવેતર કરવા મુશ્કેલ છે. આવી પરિસ્થિતિ ત્યાં છે. આ પોઝિશનને ધ્યાનમાં રાખીને ઘઉંનું વાવેતર કરવું જોઈએ. એમાં લગભગ તમને આ વર્ષે તમારે ખળે બેઠા ઘઉં વેચાઈ જાય એવું ચિત્ર અત્યારે હાલની પોઝિશનમાં દેખાય છે. તો કેવા ઘઉં વાવવા એ બહુ મહત્વનો પ્રશ્ન છે. તો આ એકવા સીડના જે લક્ષદ્વીપ ઘઉં છે, લક્ષદ્વીપ એનું નામ છે. અત્યારે સૌરાષ્ટ્રમાં સૌથી મોટું જો વાવેતર થતું હોય તે લક્ષદ્વીપનું વાવેતર થાય છે. ખૂબ સારી ક્વોલિટી છે, ભાવમાં સારા, ક્વોલિટી સારી અને વેરાયટી સારી, ઉત્પાદન સારું આવે, ખાવામાં સૌથી મીઠા. તમે એકવાર એને ખાવ એટલે જબરજસ્ત. કોઈ બાઈ એવું ન કે આ ઘઉં નથી ભાવતા, એટલી એની મીઠાઈ છે અને આ ક્વોલિટી નંબર 1 હાલે છે માર્કેટમાં, ધૂમ મચાવે છે. તો તમે જો ઘઉં વાવવાના હોય તો એકવાર લક્ષદ્વીપના ઘઉં વાવજો. વાયવા જેવા છે, દરેક જગ્યાએ મળે છે, પણ ન મળે તો અમારો સંપર્ક કરજો, અમે તમને પહોંચતા કરશું. પણ એકવાર વાવજો, ક્વોલિટી સારી આવશે, ઉત્પાદન સારું આવશે, પ્રોડક્શન સારું આવશે. કારણ કે એની ક્વોલિટી એટલી બધી મસ્ત છે. હું તમને બતાવું, મેં આ ઘઉં નાખ્યા છે, હજી તમને બતાવું. એની ક્વોલિટી જોવો તમે, એકદમ નજીકથી બતાવી. આ એટલા મસ્ત ઘઉં છે. આ એની એકદમ એનો લાલ કલર કહેવાય ને, કે આ માર્કેટમાં મૂકો તો આનો ભાવ આવે, આનું ઉત્પાદન આવે, આની ક્વોલિટી આવે અને લોકો ગમે એ ભાવ જોઈ અને ખરીદી કરે. આવી ટેકનોલોજી, આવી આ ઘઉંની અંદર જબરજસ્ત ટેકનોલોજી છે. ખૂબ સારી ઘઉં થાય છે, પ્રોડક્શન પણ ખૂબ સારું આવે છે. તો એકવા સીડના ઘઉં કોઈ પણને વાવવા હોય તો વાવજો. સારામાં સારું પ્રોડક્શન આવશે, વધુમાં વધુ ઉત્પાદન આવશે અને સારામાં સારા ઘઉં થશે, સારા ભાવ આવશે. તો આ શિયાળે સૌથી જાજુ તમને વળતર આપતો પાક ગણાય, ગેરંટી વાળો પાક ગણાય અને તમારા ખળે બેઠા માણસો લઈ જશે. કારણ કે એની ક્વોલિટી સારી બને છે, એની વેરાયટી સારી છે, એનું ઉત્પાદન સારું આવે છે. આથી વિશેષ કોઈને કંઈ જાણવું હોય તો મારો નંબર છે 97 237 74 451. અસ્તુ. જય ભારત.